ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે। શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ, એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે। અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે। આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કાંઈ ખોટી વાત નથી, મારી પેટમાં ગયા। પણ આ બધું બંધ કરો તમે। એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો હોય, ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા। ગોપાલભાઈ આવે છે આમ, કંઈ ગોપાલભાઈ કંઈ એવો કંઈ હાવે છે? આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું, અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા, અને મારી તૈયારી છે।